આ સંસારમાં સૌથી મોટું કોઈ દાન હોય તો કન્યાદાન છે. સૌથી મોટું દાન કન્યાદાન. તમે 5-25 હજાર રૂપિયાનું કે 5 લાખ રૂપિયાનું દાન આપીને તમારા નામની તકતી મારી શકો, પણ 9 મહિના પેટમાં રાખેલી દીકરીને 25 વર્ષ સુધીની મોટી કરી અને કોઈ સાથે પરણાવો તોય તમે તકતી મારી ન શકો. અમે દીકરીનું દાન આપ્યું છે. આ સંસારમાં સૌથી મોંઘું દાન એટલે કન્યાદાન છે. દરેક દીકરીના ભાગ્યમાં બાપ હોય છે, પણ દરેક બાપના ભાગ્યમાં દીકરી નથી હોતી. મારી જિંદગીમાં કેટલા એવા પ્રસંગો જોયા છે કે જે દીકરાના ખંભે ચડી અને સ્મશાને જવાનો સમય હોય, ઘટના ઊંધી ઘટે કે બાપ પોતાના દીકરાને ખંભો આપી અને દીકરાને સ્મશાને લઈ જાય. કંધોતર જેવો દીકરો ગુજરી જાય ને તો બાપ કદાચ ન રોવે, કઠણ થઈ જાય, આંખમાં આંસુ ન લાગે, બની શકે. પણ મેં જ્યારે લગ્ન વિધિઓ કરાવી છે, જ્યારે મેં લગ્નમાં ગયો છું, ત્યારે જોયું છે કે ગમે તેટલો મોટો બાપ હોય પણ દીકરીનું કન્યાદાન કરવા બેસે ત્યારે આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વરસતા હોય, આંખમાંથી અશ્રુની ધારા નીકળતી હોય. કારણ આ સંસારમાં સૌથી મોટા પ્રેમનું કોઈ પ્રતીક હોય તો બાપ અને દીકરીનો પ્રેમ છે. દીકરી જ્યારે વિદાય થાય ને ત્યારે સૌથી વધારે દુઃખ બાપને થાય છે. સૌથી મોટું દુઃખ બાપને હોય છે. તમે જુઓ ને તો દીકરી વિદાય થયા પછી બાપ દેખાવા લાગે, હવે વૃદ્ધ થઈ ગયો. દીકરીને સંતોએ, મહાપુરુષોએ ઉપમા આપી છે કે કદાચ માં ન હોય પણ દીકરી હોય ને તો જેટલું ધ્યાન માં રાખે ને એના કરતાં હવાયું ધ્યાન એ બાપની દીકરી રાખતી હોય છે.